નમો કરોડો રૂપધારી અનાદિ શ્રી કૃષ્ણને અનંત શક્તિ વ્યતિરેકી દર્શને નમો જડે ચેતને વ્યાપીને પ્રિય કલ્યાણ મૂર્તિ જનસેવીને નમો નમઃ કલ્યાણ મૂર્તિ જનસેવીને નમો નમઃ ઓમ અનાદિ કૃષ્ણ નારાયણાય નમો નમઃ ઓમ શ્રી શ્વેતાય વ્યાસ હરિને નમો નમઃ ઓમ શ્રી લક્ષ્મી નારાયણ સહિતા ભગવાનને નમો નમઃ ઓમ શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળને નમો નમઃ શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા ભગવાને લખેલો 5મો વેદ આપણે કથા સાંભળી રહ્યા છે. અનેક અવતારો લઈ અનેક સ્વરૂપો ધારણ કરી અનેક પ્રકારે ઉપાસના ભગવાને ભક્તોને આપી. પણ જ્યારે જ્યારે આવે છે ત્યારે આ જીવાત્માનું કલ્યાણ કરવું એ જ મુખ્ય કાર્ય. પોતાનો યોગ આપી અને બધાનો ઉદ્ધાર કરવો, ભક્તોની રક્ષા કરવી, આ કૃપા, કેવલ કૃપા. એવા ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ આપણા ઉપર કૃપા કરતા આવ્યા, સાક્ષાત મળ્યા છે. આ સભામાં બેઠેલા મોટા ભક્તોએ ભગવાનના ધનુષમાં ત્રિશૂળ, ધજા, શંખ, ચક્ર, હાથમાં પગમાં ચિહ્નો હતા, સાક્ષાત જોયા. ખાલી વાતું નથી. ફૂંકાવામાં મોટો સમાજ એને બધાએ ભગવાન દર્શન કર્યા. છેલ્લે 2 મહિના એવી કૃપા કરી હતી ભગવાન. ભક્તો ફૂંકાવાથી બસું લઈને જતા ત્યારે પોતે ભગવાન ચરણના ચિહ્નો બતાવતા. ઓળખી લેજો, થોડા પગ આપે ભક્તોને, ઓળખી લેજો અંધારામાં રહેતા. લાખો મળશે, આ મૂર્તિ નહીં મળે. આ શબ્દ ભગવાનના. લાખો મળશે. શું કહેવાનું થાય છે? લાખો દેવી દેવતાઓ કરોડો છે, બધા મળશે. તો બધા દેવી દેવતાઓને દિવ્ય શક્તિ આપનાર આ અનાદિ કૃષ્ણ નારાયણ ઈ નહીં, સ્વયં સૃષ્ટિને રચનારા ભગવાન. એવા દુર્લભ જેની પ્રાપ્તિ છે, દુર્લભ જેના દર્શન છે. અત્યારે એવી બધી કૃપા ભગવાનની વરસે છે કે અમથા કોઈ અનાદિ કૃષ્ણ નારાયણ નામ લેશે કે ભગવાન કેળવા. તમારું કલ્યાણ હજી ગયો? હા, અમથા આ કથા સાંભળે ને 6 મહિનામાં ફળ મળવાનું જોયું તમે. જે કઈ બાકી હોય બધું પૂરું થઈ જવું. એટલે બહુ સરસ લખ્યું ભગવાને, આશીર્વાદ આપ્યા. આ મારી દિવ્ય કથા જે સાંભળશે એને 6 મહિનામાં એના મનના ધારેલા સંકલ્પો, અધૂરા કાર્યો બધા પૂરા થઈ પાર પાડ. વિચાર તો કરો, કઈ કેવળ કથા સાંભળવાથી કેવડી કૃપા. શું અત્યારે સતયુગ છે આપણે માટે. સતયુગ કેમ? લાલજી મહારાજ
જળ પીવે. લાલજી મહારાજ જમવા પધારે. લાલજી મહારાજ આખા આખા વાઇબ્રેશન આખા આમ ખૂબ ભક્તોનું દર્શન આપ્યા. અને આપણા અંજાર મંદિરમાં ભગવાન 5 ફૂટ હાલ્યા. લાલજી બાલકૃષ્ણ છે ને હવે 5 ફૂટ હાલ્યા. ત્યારે બધા કાન પકડી ગયા. શું કહેવાય સત્યુગ છે કર્યું. લાલા તો ધીરે ધીરે હોય. હા પણ હાલેવા લાલા બધી ન હોય. આ કેવડી કૃપા ભગવાનની કૃપા. અને ભગવાન હાલ્યા તો આપણો અંજાર જામ આખું હલી ગયું. આખું જાગી ગયું. હલી ગયું મતલબ જાગી ગયું. આ ભગવાનની લીલા છે. એવા કૃપાને વરસાવતા ભગવાન એક પછી એક અવતારનું ધારણ કરતા આવે છે. ભક્તો આપણે કથા સાંભળી છે ને એ બધા અવતારોમાં એ યુગની અંદર બધા એમ ભજન કર્યું છે. અનાદિ પુરુષોત્તમ નારાયણ, અનાદિ ચતુર્મુખ નારાયણ એમ માળા કરતા. અત્યારે આપણે અનાદિ કૃષ્ણની કેમ માળા કરવી એમ એ નામથી બધા માળા કરતા. ભગવાને પોતાની ભક્તિ આપી છે બધાને. ઓમ અનાદિ શીલ નારાયણ. બ્રહ્માજીના 21મા વર્ષમાં પુણ્યરાત વિપ્ર તેની પત્ની રાધનિકા તે સર્વ મનુષ્યોના કલ્યાણને માટે તપ કરતા હતા. તેની ઈચ્છા પૂરી કરવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણે દર્શન આપી અને કહ્યું વરદાન માગો. દંપતિ બંને અભયદાન ભક્તિ અને તમો કાયમ અમારી પાસે રહો એ માગ્યું. ત્યારે હું અનાદિ પુરુષોત્તમ નારાયણ ત્યાં પ્રગટ થઈ મન્વંતર સુધી રહ્યો હતો. અનેક જીવાત્માનું કલ્યાણ કર્યું હતું. બોલો અનાદિ શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાનની જય. ઓગણ 50 સતયુગ વયા જાય પછી ત્યારે અનાદિ કૃષ્ણ ભગવાન એક વાર આ કથા આપણે સાંભળીએ છીએ ને એટલા યુગો વયા જાય પછી ભગવાન પાછો અવતાર. બ્રહ્માજીના 22મા વર્ષે રક્ષાલય ચારણ સંત યોગીની ચારણી અનેક દાનો આપતા હતા. ભગવાનની ભક્તિ કરતા હતા. દાનમાં અન્નથી ઉત્તમ વસ્ત્રદાન, તેનાથી ઉત્તમ ધનદાન, તેનાથી ઉત્તમ ગૌદાન, તેનાથી ઉત્તમ કન્યાદાન અને તેનાથી ઉત્તમ પુત્રદાન, તેનાથી ઉત્તમ ખેતરવાડીના દાન, તેનાથી ઉત્તમ આરોગ્ય દાન અને તેથી ઉત્તમ જીવન ઉપયોગી દરેક વસ્તુના દાન, તેથી ઉત્તમ પુણ્ય દાન, તેથી ઉત્તમ જ્ઞાન દાન અને તેથી અર્થાત સર્વથી અધિક ઉત્તમ શ્રેષ્ઠ ભક્તિ દાન છે. તે પ્રમાણે ચારણ દંપતિ દાન પુણ્ય ભક્તિ કરતા તેને તીર્થરૂપ કરવા માટે હું ચારણ દંપતિને ત્યાં અનાદિ શ્રી તીર્થનારાયણ પ્રગટ થયો હતો. ત્યારે હે લક્ષ્મીજી, તમે રક્ત ધનની પુત્રી થઈ અને મને પરણ્યા ત્યારે લક્ષ્મી રત્ન નારાયણી હતા. બોલો અનાદિ શ્રી તીર્થનારાયણ ભગવાનની જય. ઘણા બધા દાન છે પણ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય, આત્માનું કલ્યાણ થઈ જાય એવું દાન કેવું હતું? જ્ઞાન. બોલા બીજા બધા દાન તો વપરાય જાય અને વિયા જાય, આપણે વે જાય બધું વી જાય. પણ ભક્તિદાન છે એ ભેગું આવે કે ભગવાનના ધામમાં ભગવાનના ચરણ કમળની સેવામાં પહોંચાડી દી. રાધાજી લક્ષ્મીજી સેવા કરે છે
એવી મુક્તિ અપાવી હતી. એને જ મુક્તિ કીધી છો. મોટા મોટા યોગીઓ સિદ્ધ પુરુષો ભગવાનના ધામમાં ભગવાનની પૂજા કરે છે, નિત્ય સેવા કરે છે, બધો આનંદ લે છે. ભગવાન કે એનું નામ મુક્તિ. પછી ઘણા દાન પુણ્ય કરે, સ્વર્ગમાં જવાય. અને બીજો જન્મ ભગવાન આપે તો સારા ઘરે જન્મ આપે, એવા પવિત્ર કુટુંબમાં જન્મ આપે કે જ્યાં એને ભક્તિ મળે. એ ભગવાન લખે છે જેવા ગુરુ મળે એ પ્રમાણે એની આજ્ઞામાં બધા વર્તે. ગુરુમાં કેટલા પ્રકાર હોય. બ્રાહ્મણ આપણા ગુરુ કહેવાય ને. બ્રાહ્મણ ભૂદેવ, ભૂદેવ એટલે પૃથ્વીના દેવ, આપણા ગુરુ કહેવાય. પણ સ્વાહા કરવાનો ખાલી શીખવાડી દે તો કથામાં આગળ આવશે. સ્વાહા એટલે શું? સ્વાહા તમારું સારું થાય, તમારું સારું થાય. એક અર્થ એવું થાય સ્વાહા. શું એટલે બ્રાહ્મણે બોલે જોરથી બોલો, આપણે બોલી જોરથી સ્વાહા. હવન કરી બોલે ને સ્વાહા, એનો ક્રિયા અર્થ એવો થાય. મારો એક શબ્દના 32 અર્થ સંસ્કૃત ભાષામાં. તો કેવળ સ્વાર્થથી પૈસા કમાવાની દ્રષ્ટિથી વિધિ કરાવતો હોય ને બ્રાહ્મણ, પૈસા માટે આટલા ખર્ચો થઈ છે, આટલું થઈ છે, તો ભગવાન અર્થ કરે છે કે એક વર્ષ એવું થાય અમારું સારું થાવ, તમારું ખાવું થાવ. તો હા કોણ સાચા સંત મળે, ભગવાનના મળેલા બ્રાહ્મણ. શું કહેવાય? સોનામાં સુગંધ. બ્રાહ્મણ અને ભગવાનનો યોગ, ભગવાનનો ભેટો થઈ ગયો, સોનામાં સુગંધ કરે. બ્રાહ્મણ તો ઘણા ખબર છે કેટલા બ્રાહ્મણ. બ્રહ્મને ઓળખે બ્રાહ્મણ એમ કહી. બ્રહ્મને ઓળખે, ભગવાનને ઓળખી જાય, ભગવાન જેવા ગુરુ મળી જાય એને બ્રાહ્મણ અર્થ કરે. બ્રાહ્મણ ભગવાન પછી જન્મથી બ્રાહ્મણ હોય, કર્મથી બ્રાહ્મણ ન હોય તો જન્મથી બ્રાહ્મણ બરાબર, તો કર્મથી ન હોય તો કેમ પગે લાગે? એટલે કર્મથી બ્રાહ્મણ છે એ શ્રેષ્ઠ, કર્મથી બ્રાહ્મણ છે એ શ્રેષ્ઠ. એમાં ભગવાનનો ભક્ત થાય મારે જે બ્રાહ્મણ છે, બ્રહ્મને ઓળખી બ્રાહ્મણ અર્થ કરે ભગવાન. કથામાં આગળ લખ્યું ભગવાને ઇન્દ્રજીમ્ન નામનો એક રાજા છે. ઇન્દ્રજીમ્ન રાજાને એવા ગુરુ મળ્યા હતા કે યજ્ઞ કર તો એટલું બધું પુણ્ય મળશે, તને સ્વર્ગ મળશે, સ્વર્ગનો રાજા થાય. આ કરવા જેવું છે. યજ્ઞ ચાલુ કર્યા, એક યજ્ઞ 1000 વાર. આપણે તો કઈ જ કહ્યું એક યજ્ઞ 1000 વાર. વિચાર કરો કે જગ્યા ખાલી ન દીધું. સ્વતંત્ર સ્વર્ગ ભગવાન આપ્યું અલગ. ઇન્દ્રજીમનું સ્વર્ગ અલગ, આ 33 કરોડ દેવનું સ્વર્ગ અલગ, ગુરુજીનું સ્વર્ગ અલગ. ઉપર સ્વર્ગ કેટલાય છે? એક નથી. ગુરુજીનું અલગ. સ્વર્ગનું સુખ તો મળ્યું, ગુરુ બતાવ્યો રસ્તો બતાવ્યો અને એને કહ્યું એ પ્રમાણે સ્વર્ગ મળ્યું. ઘણા જુદો વયા ગયા. એક દિવસ આકાશવાણી થઈ કે તમારો સ્વર્ગ સહિત હવે તમારો નાશ થશે, પ્રણય થશે. ઇન્દ્રજીમ્ન રાજે હાથ જોડી દીધું. આકાશવાણી થઈ
તમને રસ્તો બતાવો. મારું આ અમર પદ, આ સ્વર્ગ, આ સુખ કાંઈ માટે રહીએ ફેરફાર ન થાય એવો એનો રસ્તો બતાવતો. પુણ્ય ખલાસ થઈ ગયું, એક રિટર્ન થતા બધા. તે ભગવાન પોતે આકાશવાણી કહે કે તમે પૃથ્વી પર જાઓ, જો તમારી પૃથ્વી પર કીર્તિ ગવાતી હોય કે આવો રાજા આવડા યજ્ઞને કર્યા, આવો રાજા થયો છે, તમારી કીર્તિ ગવાતી હોય પૃથ્વી ઉપર, તો તમને પાછું કોઈ મળશે, પાછું સ્વર્ગ મળશે. તો તમારું રાજ્ય પાછું સ્વર્ગમાં સુખ શાંતિ મળશે. આવ્યું પૃથ્વી પર, કામપીલી નગરીમાં ઉતરો, પૂછ્યું. મોટા મોટા ઋષિ હોય એને ખબર હોય, આપણે તો કેટલી પેઢી વહી ગઈ આપણે શું ખબર હોય? હા, ઘણા આપણે કેટલી પેઢી ગઈ એ ખબર નામનું બાપા, પછી ખબર નથી. 2-4 પેઢીનું નામ હોય, પછી આગળ ખબર નથી તો બાપાનું નામ ન થાય. એટલે ઋષિ મુનિની તપાસ કરતા માર્કંડેય ઋષિમાં ગયા. માર્કંડેય ઋષિ તો 10 ઇન્દ્ર વયા જાય તો એનું આયુષ પૂરું નથી. 10 ઇન્દ્રોની ગાદી બદલી જાય, રાજ બદલી જાય, એનું આયુષ એવડું આયુષ. પૂછ્યું કે મેં સાંભળ્યું નથી કે આવું કોઈ રાજા છે, મારા ખ્યાલમાંથી કાંઈ નથી, પણ મારા કરતા મોટા ઋષિ છે. બચકન ઋષિ એને તમે પૂછો, તપાસ કરો, 15 કલ્પનું આયુષ્ય. એને ના પાડી મારા કરતા મોટા છે ગૃધ ઋષિ, એની પાસે જાય, એનું 20 કલ્પનું આયુષ્ય. એમ કરતા કરતા આગળ વધતા કેટલાય ઋષિ, બકડાલો ઋષિ કેટલાય નામ લખ્યા, બધે ફરતા ગયા બધે. એ ઋષિ કીધું કે બધાથી મોટા આયુષવાળા છે કચ્છપ ઋષિ, એના પૂજા કચ્છ નામ કર્યું. કચ્છપ ઋષિ કાચબાનું રૂપ ધરી અને તળાવમાં તપ કરતો. એ ઋષિ ભાઈ બધા ગયા કે ઋષિ ડૂબકી મારી ગયા, પાણી ડૂબકી મારી ગયા. એટલે બીજા ઋષિ કહેવા મળ્યા કે તમે આ બધા મહેમાન તમારી ઘરે આવે, તમે તાળા મારી ભાગો ક્યાં? મહેમાન આપણે ઘરે આપણે તાળો મારી કેવું લાગે? તો કે તમારે ભેગો ઓલો આવ્યો છે ને ઇન્દ્રદ્યુમ્ન રાજા, એનાથી બીવ. કેમ બીવો છો? તો કે એને જેટલા હવન કર્યા ને એને વિષ્ણુ ભગવાન પાસે મારી માગણી કરી. આગળના યુગમાં હવન કરતા ને કાચબો, હાથો કાચબો, કચ્છપ ઋષિની પીઠ ઉપર હવન કરતા. અત્યારે ગોળમાં કાચબો બનાવે અભિલ ગુલાલનું, કાચબોને પછી માથે ઈટું મૂકે પડે. કાચબો તો બનાવવું જ પડે, કાચબોની પીઠ લેવી જ પડે. એટલે કે હજી આને ભાઈ એટલા બધા હવન કર્યા છે, જો બીતી ગયું એને ખબર હોય ને, બીજાનું ખબર હવે બીજાને બીતી ગઈ એ હજી નવું રૂજ નથી આવી. મારું ચામડું ભરી ખાપ થઈ ગયું છે, હજી નવું નથી આવ્યું. ભરિયા ક્યાં આવ્યું? મને લેવા જ આવ્યું હોય નક્કી એમ વીક બે ગયા એટલે નક્કી મારી ભાઈ ભરિયા ક્યાં લેવા આવ્યું? કીર્તિ તારી થઈ. ઓલા ઋષિને ઇન્દ્રદ્યુમ્ન રાજાને શાંતિ થઈ ગઈ, હવે મને સ્વર્ગ મળશે. મારી કીર્તિની અને ખબર છે બધી આવો રાજા હતો, આટલા યજ્ઞો કર્યા હતા. ત્યારે કચ્છપ ઋષિ કહે છે હું નાનું સ્વરૂપ ધારણ કરી અને સૌરાષ્ટ્રની જાત્રાએ ગયો. સોમનાથ ક્ષેત્રમાં, દ્વારકા ક્ષેત્રમાં અને પછી છેલ્લે લોમસ ક્ષેત્રમાં ગયો. લોમસ ક્ષેત્રમાં લોમસ ઋષિના આશ્રમમાં રોકાણું. ત્યાં મને લોમસ ઋષિએ દિવ્ય જ્ઞાન આપ્યું, બ્રહ્મ જ્ઞાન આપ્યું. બહુ આનંદ આવ્યો. ઘણો સમય હું રોકાણું. દર્શન કરવા જેવી મૂર્તિ છે લોમસ ઋષિ, દર્શન કરવા જેવી મૂર્તિ. તો હાલો આપણે અહીંયા જાય. બધા ઋષિ, ઓલો રાજા ઇન્દ્રદ્યુમ્ન બધા આવ્યા કુકાવા. તમે કુકાવ છે આવ્યા ને એવડા બધા કુકાઓ ગયા લોમસ ઋષિના આશ્રમ. લોમસ ઋષિએ અનાદિ કૃષ્ણ નારાયણની પ્રાગટ્ય કથા વારંવાર આ પૃથ્વી ઉપર, આ સૌરાષ્ટ્રની ભૂમિમાં
કૃષ્ણ નારાયણ ભગવાન વારંવાર અવતાર લઈને વિચરે છે. એવી આ પવિત્ર ભૂમિ છે. કેવી ભૂમિ છે? ભગવાનના મુગટનો મણી. કૃષ્ણ ભગવાનના મુગટનો મણી એટલે સૌરાષ્ટ્ર. એવી આ દિવ્ય ભૂમિ છે. પ્રભુ સુખીએ ઘણી વાત કરી, દિવ્ય ઉપદેશ આપ્યા. ઘણો સમય થઈ ગયો. ઓલા ઋષિ મુનિએ બધા એક દિવસ કીધું હવે આપણે હવના આશ્રમમાં જાય. ઓલા રાજાને કે તને તો પાછું સ્વર્ગનો સુખ મળશે, તને સ્વર્ગ મળશે, હવે અમે તો અમારા આશ્રમમાં જાય. તે રાજા શું કે મારે હવે સ્વર્ગનું સુખ જોતું નથી. આ લોમસ ગુરુએ મને જે ઉપદેશ આપ્યો, મારી સ્વર્ગની ઈચ્છા હતી, બધી હતી, બધી નાશ થઈ. પ્રલય થઈ ગયો, પ્રલય. મારો આત્મા જાગી ગયો છે, મારી આંખો, અંતરની આંખો ઉઘડી ગઈ છે. હવે મારે સ્વર્ગ નથી જોતું, મારે તો આ લોમસ ગુરુની સેવા કરવી છે, અનાદિ કૃષ્ણનું ભજન કરવું છે અને ભગવાનના પરમ ધામમાં પહોંચવું છે. આ મારી અંતરની આંખો ઉઘડી ગઈ છે, બીજું કાંઈ જોતું નથી. ઋષિ બધા વિચાર પડી ગયો, તમને કે તમારા ઝૂંપડા સાંભળતા તો જાઓ, કારણ કે આપણે જવું નથી. વિચાર તો કરો. બોલો લંગોટી વાળા ખાલી ઋષિ હતા, ગયા બધા આશ્રમમાંથી મોં મૂકવો અઘરો હતો. આ બધું અઘરું છે. બોલો રાજા ભરતસિંહની વાત સાંભળી ને, ગોપીચંદ ને ભરતસિંહ બે મામો પણ થાય, બે સાધુ બની ગયા. રાજા હતા સાધુ બની ગયા. એક ગામમાં બે ભેગા થઈ ગયા. દાઢી બાટી વધી ગઈ ને, ઓળખી ગયું દાઢી વધી ગઈ, ઓળખી નો ગયા. બે મામું પણ જતા. એમાં રામ મંદિર ચોરો હોય ને, ચોરા ખીચી હતી, એમાં વળે જે એની વળે બી છેલ્લી ટીકાડી કે મારી ખેતી પર ત્યાં છેલ્લી કેમ ટીકાડી? ખેતી આડી બે બાંધી પડ્યા. ખેતી એમાં બીજા કોઈક આવ્યા ને, એ અતિભાઈ બોલ્યા બીજા કે તમે તો કેવા બાવા છો કે ઓલા રાજા કે રાજા રાજપાટ મૂકીને બે ગયા અને સાધુ થઈ ગયા, બાવા થઈ ગયા, અને તમે ખેતી બાજુ કોણ તો પેલો રાજા ભરતસિંહ ગોપીચંદ કેવા રાજા હતા, બધું રાજપાટ મૂકી સાધુ થઈ ગયા, અને તમે ખેતી બાજુ બોલે બે ઓળખી ગયા. લીધા આવે અમે બે થઈ ગયા. ગોપીચંદ ભરતસિંહ બે ખેતી બાજુ આ મારી ખેતી છેલ્લી કેમ થઈ ગઈ? બોલો ખરેખર હા, એ જગત ભૂલાઈ જાય. એટલે ભૂલ બને ભૂલા કરવા પડી જાય, આપણે ભૂલી જાય આપણે. એવા ઋષિ મુનિ તો વ્યા ગયા, હવન આશ્રમમાં ગયા. ઇન્દ્રજીમના રાજાને અંતની આંખ ઉઘડી ગઈ. લખાઈ ગયું શાસ્ત્રમાં, લોમસની ગુરુની સેવા કરી, અનાદિ કૃષ્ણ નામનું ભજન કર્યું અને ભગવાન સાક્ષાત એને તેડવાય. આને આ શરીરે ઇન્દ્રજુમ્ન રાજાને વિમાનમાં બેસાડી અને ભગવાન પરમધામમાં લઈ ગયા, બ્રહ્મલોકમાં લઈ ગયા, વૈકુંઠમાં લઈ ગયા. આ કથામાં લખાઈ. શું લખાઈ ગયું? પેલા ગુરુ તો મળ્યા હતા, ગુરુના ભેદની વાત કરું છું. ગુરુ તો પેલા મળ્યા હતા, પણ ભગવાનના પરમધામમાં પહોંચાડી એવા નહોતા મળ્યા, સ્વર્ગમાં પહોંચાડી એવા મળ્યા. તો સ્વર્ગનું સુખ કેવું છે? તમારું પુણ્ય હોય ત્યાં સુધી તમારે ઉપર રહેવા મળે. પછી પાછી આકાશવાણી થાય, ક્યાં કે પાછી જન્મ લેવો પડે, વળી પુણ્ય ભેગું કરવું પડે, ભલાઈના કામ કરવા પડે તો ભગવાન કે પાછા પુણ્ય ભેગું થાય, પાછું સ્વર્ગ મળે. તો આવાગમન તો રહ્યું, પાછું જન્મ અને મરણ, જન્મ અને મરણ આવવું તો પડે. અહીંયા પણ નથી પકડી આવવું પડે ને બજારમાં. તો મુક્તિ મળી ન કહેવાય. તો ઘણી લખે મને ઘણી વિચાર છે સ્વર્ગવાસ કેમ લખે. ઓલો પરમધામમાં ગયું તો નહીં લખે સ્વર્ગવાસ, સ્વર્ગમાં ગયું તો પાછો વાત. એટલે ઘણા જોગ સુખ ભોગવે, કરેલી કમાણી ભોગવે એ શક્ય છે. જેને પુણ્ય કર્મ કર્યું, ગાયોની સેવા કરી, ગરીબોની સેવા કરી, સારા ધર્મ પાડ્યા, કોઈ દુખિયાને મદદ કરી, ભગવાન કે સારા ધર્મ પાડે સુખ તો મળે.
પણ પરમધામમાં ભગવાનના ધામમાં રાધાજી આ ગોપીઓ અને મોટા મોટા મુક્તો ભક્તો ભગવાનને પગ દાબે સેવા કરે એ મુક્તિનો એ ક્યારે મળે તો સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ એનું ભક્તિ કરે મીરાબાઈની જેમ તો એ ત્યાં પહોંચે નરસિંહ મહેતાની જેમ પુણ્ય કર્મ કરે તો સ્વર્ગમાં જાય એમ ભગવાન લખીને દાન તો ઘણી પ્રકારના છે ઇન્દ્રજીવને રાજા ખાટી ગયો એવા ગુરુ લોમત મળી ગયા એની વાત સમજાઈ ગઈ બનાવી ગઈ ભગવાનના પરમધામમાં પહોંચ્યા કથાનો સાર એટલે ગુરુ તો ગામે ગામ હોય ખબર ને અમારે માલદેવભાઈ પોરબંદર ભેગા હતા ને મેં ભગવાન ગુરુ તો કર્યા કે પોરબંદરમાં તો ગુરુ કે બે પીતા હતા બે પીતા પેલા ફૂંક મારી કાન ગુરુ કહેવાય કાનમાં ફૂંક મારે ને તમે પછી તો મેં સિગરેટ ચાલુ કરી કે ગુરુ સિંહભાઈ બીડી પીતા હોય આપણે સિગરેટ ચાલુ ક્યાંક સુધારો થવો હવે એ ક્યાં લઈ જાય તમને બીજા બીડી પીતા ફૂંકવા તમારે કાનમાં ક્યાં લઈ જાય એ ગુરુ બધા ગામે ગામ હોય કોણ ભગવાન કે સાચા ગુરુ ભગવાનની પ્રાપ્તિ કરાવી દઈએ ભક્તિ આપે મુક્તિ અપાવી દઈએ આત્માનું કલ્યાણ થઈ જાય એ ભગવાન એમને ભક્તિ દાન ભક્તિદાન એટલે ભગવાન આપો ભગત આલિયા મંત્રના જાપ કરો ભગવાન તમને દર્શન આપશે મુક્તિ આપશે તમારા પાપ બળી ભસ્મ થઈ જાય એ પૂર્વ કર્મ આપણા હોય ને ભેગા જ હોય જેમાં ઉદ્ધાર કરવું પડે ને જેમાં ત્યાં ઉદ્ધાર કરવો પડે તો ભગવાન કે મારી ભક્તિ વધે તો પાપ કર્મ પર લીટા મારે ભગવાન ઘણા જન્મના પાપ કર્મ આપણે લાગ્યા હોય કેટલાય ભોગવવાના હોય એટલે ભોગવતા હોય પણ ભગવાન કહે છે બધા જો મારું ભજન વધે મારી ભક્તિ વધે તો બધા માટે ભગવાન લીટા માટે ગુના માફ કરી દો હા એવા દયાળુ મહારાજ છે પણ આપણે ભક્તિ તો કરવી પડે ને એમનો લીટા ન મારે ભક્તિ કરે તો લીટા મારે એવા કૃપાળુ ભગવાન કહે છે ભગવાનની ઓળખાણ થાવી ભગવાન મળવા એ ભક્તિદાન બધા શ્રેષ્ઠ છે કેમ કે એનાથી કલ્યાણ થાય જીવાત્માનું બીજા દાન બધા છે વપરાઈ જાય આપણી વ્યાજ બધા અહીંયા રહી જાય કઈ ભેગું આવે નહીં એક બાપા હમણાં છે વાગડના છે વાગડના શું હતું ચંદિયાના મારી ભેગા આવ્યા નથી એટલે વાત કરતો આવ્યો તો વાત ન કરે લખુ બાપા લખુભાઈ તેજાભાઈ સોરઠિયા અમારી ભેગા દુબઈમાં રહેતા હાથે રસોઈ કરીને જમતા જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો ભગવાન ભગત તમે એકલા રાંધશો રસોઈ કરશો એક રોટલી કરી બે રોટલી કરી શાક કરવું વાસણ ધોવાનું આપણે હાલો દુબઈમાં ઉત્સવ છે અનાદી અમારા ગુરુ છે ને એનો જન્મોત્સવ તમે હાલો ને હાલો ભેગા હાલો વાત માની ગયા કે હાલો તમે કયો હા હું આવું આવ્યા દુબઈ ઉત્સવમાં આવ્યા પછી ત્યાં મજા આવી ગઈ ભગવાનને કાગળ લખ્યો આટલા ભક્તોએ જન્મ જયંતિ આસોદ આઠમની અહીં દુબઈમાં ઉજવી બધા કાગળ લખ્યા ભક્તો એમાં એનું નામ લખ્યું પ્રથમ સિત્તેર સોરઠિયા બધા નામ લખ્યું એક પત્ર આવ્યો મારો પત્ર આવ્યો એમાં લખ્યું લખમથી તેજા સોરઠિયાને ભક્તિ વધો ખાલી એક જ હાજરી હતી જન્મ જયંતિમાં અને એનું જીવન એટલે અમે જાણ ભેગા રહી એટલે રાખી આને ભક્તિ વધુ તો ખરું બહુ બધી વાત એક બીનો બીજ ક્યાંય કરતો એક ઓલાડી પોલી બીજ બીજો ઓલાડી હોય ને કે બીજી ક્યાંય નોન સ્ટોપ આને ભક્તિ વધી ભગવાનના શબ્દો વિચાર વર્ષે એક જ વાર જન્મ જયંતિ ઉજવવા આવ્યા દુબઈ અને ભગવાનને વરદાન આપી દીધું ભક્તિ વધો ભગત કરી દીધા લખમજી થઈ ગયા છોડ ભગવાન એને ભક્તિ વધો એવી લીલા ભગવાને કરી
કેવા વ્યસન ખબર છે? દવાખાનામાં દાખલ કર્યા, આ ફેફસા હળી ગયા, ફેફસા દુખતા થતી. હું દવાખાને લઈ ગયો. ડૉક્ટર કહે બાપા તમારે જીવ હોય ને તો બીડી મૂકી દો. આ બધું વધતું જાય છે, બીડી મૂકી દો. આ બધું વધતું જાય. ડૉક્ટરે વોર્નિંગ આપી દીધી. ઘરે આવ્યા, મને કે ભગત શાંતિ ભગત મારું કાંઈ નક્કી નહીં, હવે કંઈ મારું દેહ પડી જાય, શરીર પડી જાય. ડૉક્ટરે કીધું ને બધી વાત કરી, ગટ ઘેરાઈ ગયા. પણ બીડી મૂકી દેવાનું કીધું તો શું કહ્યું બાપા મને? કદાચ મારું હું બધા ઓફ થઈ જાઉં, ગામમાં ગઈ જાઉં તો કે એક બીડી જુડી એક બાપત ભેગી મૂકજો, કાચડી ભેગી બાંધજો, એક બીડી જુડી એક બાપત. મને ભલામણ કરી, મને દાખલ બાપા ખરે કરાય. હજી વહી જવું છે, કોઈ બીડી તો ભેગી લઈ જવી છે. બોલો, બીડીની બાકર લઈ ભેગું જવું. ના ના મેં ભેગી બાંધજો. અરે બહુ કરી આવી, મને દાંત કરી કહ્યું. કેટલો પ્રેમ, તમે વિચાર કરો કેટલો પ્રેમ. આને આ રંગ લાવ્યો, આ ભક્તિ ક્યાંથી મેળ થાય? અહીં દેશમાં આવ્યા લગ્ન થયા, હક પણ થયું, મંગલદાસની દીકરી ગઈ, બાપા માળા પાડે. અમે ઘરે ગયા ત્યાં પણ ગયો, બાપા માળા પાડે. શું માળા કર્યા વગર શ્રીરામ નહીં મળી? કડક કાયદો, કાયદો બહુ કડક. માળા કરો ભગવાનભાઈ, બે માળા કરો પછી ભગવાનભાઈ રોજ બે માળા કરો. અમે ઘરે ગયા, શું બાપા શું વાત છે? દુબઈમાં આટલા વર્ષ ભેગા પછી માળા નથી, માળા તમારે હાથમાં? તો કે આ દેશમાં આવ્યા પછી કે આપણે ભગવાન સમજાણા, ભગતના ઘરના દીકરી આવી, બહુ ભક્તિવાળી છે, એને બધા જે અમને સમજણ આપી, તો માળા પડે બે માળા પડે. ત્યારે આપણે ભગવાન ધારે કરે, અનાદિ કૃષ્ણ નારાયણ ધારે કરે. બોલો, નકર બધા મીડા જતા એકલો થઈ ગયો, ખરેખર એકલો થઈ ગયો. બહુ આનંદ આવ્યો મને. કહેવાનું શું? ભગવાનનો ભક્તોનો યોગ મળ્યો તો ભવરોગ ગયો. ભગવાન એને ધામમાં કેળવા આવશે. બાપા જુદા પડ્યા ને અમે, એ મને કીધું, મને કે ગુરુને ફોટો આપો. કોબી યાદ તો કરી કે અમે ભેગા હતા, મારા શાંતિભાઈને અમે ભેગા હતા, ગુરુને યાદ તો કરી, અનાદિ ગુરુ હતા. એક ફોટો આપો, ફોટો લઈ ગયા. દુબઈથી લોકો પડ્યા. કહેવાનું શું? ભાવ, અંતરનો ભાવ. આ બધા ઋષિ મુનિઓને અંતરનો ભાવ, અંતરનો ભાવ છે તો ભગવાન ઢુકડા આવે. બાકી ગમે એટલા દેખાવ કરે ને, ભગવાન ઢુકડા નો આવે. શુદ્ધ ભાવથી ભક્તિ કરો, ભલે એક જ માળા કરો, ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, એક જ માળા. માનતા બીજી કરી હતી, બીજી માળા કરો. એક તો કરવાની મોક્ષ માટે, આત્મ કલ્યાણ માટે એક માળા મારાની કરવાની. બધા જેટલા સાંભળે એટલે બધા કહું હું બધા જરૂર ભગવાન ધામમાં તેડવા આવશે. વચનથી બંધાણા છે મહારાજ. હો, મારું ભજન કરશે, મારી માળા કરશે, મારી મૂર્તિની પૂજા કરશે, મારા શાસ્ત્રો વાંચશે, મારા લીલા ચરિત્રનું ગાન કરશે, મારા તીર્થની યાત્રા કરશે, એને હું મારા ધામમાં લઈ જઈશ. ક્યાં તીર્થો? ભગવાન પ્રગટના તીર્થ, કુંકાવાવ ધામ, ભગવાનનું જન્મ ધામ, પ્રગટ્ય ભૂમિ. બીજી લીલા ભૂમિ એટલે ફૂલવાડી ધામ, અને કર્મ ક્ષેત્ર એટલે જુનાગઢ ધામ. ભગવાન અહીંયા બિરાજમાન થઈ, બાલમુનિ ભવનમાં શાસ્ત્રો લખ્યા, અનેક ભક્તોને ખૂબ સુખ આપ્યું, સંકલ્પ પ્રમાણ સુખ આપ્યું. મારે રાજકોટમાં કામ આવતું હતું, બ્રાહ્મણ ઘરે હતા, બ્રાહ્મણને ઘરનું કામ આવતું. કડિયો ભાઈ માંદા પડી ગયા તો બે ત્રણ દી આવ્યા નહીં. એટલે આ બાપા ગોતતા ગોતતા ઘરે ગયા કે દિવાળી નજીક આવે છે, મારે તમે આ બધું કામ કરો, પછી કલર કામ કરવાનું. તમારી હિસાબ બધું અટકતું જાય, લાંબુ લાંબુ થતું. ન કરવું તો ના પડી પડે. મને કીધું મારે ન કરવું તો ના પડે. અરે પણ હું બીમાર પડી ગયો, કેવી રીતે આવું? ભગવાનની મૂર્તિ મંદિરમાં જોઈ ગયા, પંજાવાળી મૂર્તિ, આ મૂર્તિ ભગવાનની એના મંદિરમાં જોઈ ગયા. મોટા વિદ્વાન હતા, મોટી ઓફિસ હતી.
કે આ ગુરુજી ક્યાં થઈ ગયા? ભગત કે આ ગુરુજી થઈ નથી ગયા, હાજર છે સાક્ષાત. એ હું જે વિદ્યા ભણ્યો છે ને એ પ્રમાણે ભગવાન સિવાય આ યુગમાં આવે એનો કોઈ જ ન હોય, કોઈ ન હોય. અત્યારે કળિયુગમાં કોઈ ન હોય. પછી નવરા છે કે આપણે જવું ગુરુ પાસે જવું જ છે. કાશીમાં ભણેલા વિદ્વાન હતા, ટ્રેનમાં બેઠા એવા જુનાગઢ રસ્તામાં ભાઈ કેવા માંડ્યા, હું બ્રાહ્મણ કેવા માંડ્યા કે જો ભાઈ સાચું હોય છે ને તો માથું નમાવીશ, અને ખોટું હોય છે ને તો ફૂલ થાય પણ જઈને પેપર આઉટ કરીશ. તો સ્વામીજીના સાધુ આ કૃષ્ણ બલભાચાર્ય આવી રીતે પૂજાઈ જાય. આ બધું ખોટું છે. બોલો ભાઈ કે તમારે જી આવું કરવું કરજો. એક વાર હાલો તો ખરા ભારત પાસે પહોંચીએ આપણે. શું કામ? એના વિશ્વાસ. એને નજરે ચિહ્નો જોયા હોય એને કેવડો વિશ્વાસ હોય કે ભાઈ તમે ગમે એ વાતો કરો, મેં નજરે જોયા, સાક્ષાત છે, સાક્ષાત મૂર્તિમાન છે. બાલનું ભવને પગથે ચડી ઉપર પહોંચ્યા ને સ્વામી મારે આમ કઈ બેઠા આમ પંજો આ પંજો કેમ રાખો પાછું આમ રાખી બોલા જેવા પગથે અમે બેઠા બોલો ભાઈ કીધું મારે તમારે ચીનો જોવા મારે જાય. મારે કે એટલે અમે તૈયાર થઈને બેઠા હતા, એટલે તમે તૈયાર થઈને બેઠા જાણતા હતા બધું, એટલે તમે તૈયાર થઈને બેઠા. આવું કે જુઓ સત્ય છે એ સત્ય. સત્ય ત્યાં સુખ રહે કુળ ત્યાં પડે, સત્ય ત્યાં સુખ રહે કુળ ત્યાં પડે. દેવાનંદ કહે દુનિયા કેરી અકલ આંધળી, ભજી લે ભગવાન સાચા સંતને મળી, સંતને મળી સાચા સંતને મળી, ભજી લે પ્રગટને સાચા સંતને મળી. પૂર્વ કેરા પાપ તારા તો જશે બળી, ભજી લે ભગવાન સાચા સંતને મળી. વચનમાં વિશ્વાસ રાખ ભજનમાં ભળે, વચનમાં વિશ્વાસ રાખ ભજનમાં ભળે. પૂર્વ કેરા પાપ તારા તો જશે બળી, ભજી લે શ્વેતાયનને સાચા સંતને મળી. ભગવાનના પ્રગટના સંત મળી ગયા. ભલે સંસ્કૃત નહોતા જાણતા પણ ભગવાનને ઓળખી ગયા હતા એવા ભગત ભગવાનને મળી ગયા. ભૂદેવે જોયું, હાથ જોયા, બધા ચિહ્નો સાક્ષાત, ધનુષ્યબાણ, ત્રિશૂળ, ધજા, શંખ, ચક્ર, સ્વસ્તિક, કળશ, મત્સ્ય, અથડીમાં ચિહ્નો બધા જોયા. ભગવાનનો હાથ પકડી અને પોતાના માથા પર શું બોલ્યા કે ગુરુજી હું જે વિદ્યા ભણ્યો છું કાશીમાં 10 વર્ષ જ્યોતિષ શાસ્ત્રી છું, હું વિદ્યા ભણ્યો છું એ પ્રમાણે તમે સાક્ષાત ઈશ્વર છો, પરમેશ્વર છો. આ તમારા આથડીમાં ચિહ્નો છે એ ભગવાનપણાના ચિહ્નો છે, તમે સાક્ષાત ઈશ્વર છો. ત્યારે અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે કે ઓળખો તો ઈશ્વર છે નકર સંત છે, ન ઓળખો તો સંત સાધુ મારે, ઓળખો તો ઈશ્વર છે. પછી પગ લાંબા કર્યા, પગ ખોડામાં આપ્યા, મગજ પગના ચિહ્નો જોવા માંડ્યા, મોઢા રોવા માંડ્યા. વિદ્યા કામ લાગી ગઈ, એનો અભ્યાસ કામે લાગી ગયો, ભગવાન ઓળખાઈ ગયા. આમાં ભગવાન બેઠા કેને પૂછેલા પગ દેખાડો તમારા? પણ કૃપા થઈ ગઈ ભગવાનની, ભગવાનના ભક્તોનો યોગ થઈ ગયો, સંતનો યોગ થઈ ગયો, તો ભગવાન પાસે પહોંચી ગયા, સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. વિચાર તો કરો, આખા પરિવારને લઈને આવ્યા મહારાજ, બધાને મારા કર્યા. શાસ્ત્રના વચનમાં વિશ્વાસ, શાસ્ત્રના વચનમાં વિશ્વાસ વિદ્વાનો કે આ ચીજનો મનુષ્યને ન હોય. ચોખ્ખા ચીજ એકદમ હાવ ચોખ્ખા ચીજ, હાથમાં ને પગમાં, પગમાં 37, હાથમાં 7. એક હાથમાં 7.
વિચાર તો કરો, ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ, કેવો યોગ આપ્યો આ ભગવત કૃપા. આ નામ ભગવત કૃપા. ભગવત કૃપા થાય ત્યારે ભગવાનના સંતનો યોગ થાય. યોગ થાય ત્યારે ભગવાન જેવા તેવા સમજાય. વિચાર કરો. અને સ્વયં ભગવાન એક દિવસ બોલ્યા, ભગવાનના ચરણ કમળ પ્રસાદીના પાયથરા સ્વામીના મંદિર જુનાગઢમાં એક પગ મૂક્યો, પછી બીજો પગ મૂક્યો અને પછી બોલ્યા, આમાં ચીન છે, આમાં છે, જુઓ. બધાએ જોયું કે હા મારે તમારે પગલો છે. અમદાવાદના લાલજી ભગત એ પગલા ઉપર ભગવાન પોતે ઉભા રહ્યા. 16 કિલોના પગલા ઉપર ભગવાન 2 પગ મૂકીને ઉભા રહ્યા. ઉભા રહીને માળા કરી. દુનિયામાં કોઈની તાકાત નથી ભગવાનના પગલા પર પગ મૂકી કોઈ મૂકી. આ ભગવાન પણ છે, ભગવાનનું. ઉભા રહીને માળા કરી, માળા ફેરવતા ફેરવતા બોલ્યા, સૃષ્ટિના કરતા હરતા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ તમારી સામે ઉભા છે. આમ ઓળખાણ રાખીને ભજન કરજો. તો આપણે બધાને કીધું છો, આમ ઓળખાણ રાખીને ભજન કરજો. વાદ વિવાદમાં ન પડો, ક્યાંય વાદ વિવાદમાં ન પડો, કોઈની નિંદા સ્તુતિ ન કરો. જે મળ્યા ભગવાન પછી સાચવી લેવા, નહીં છોડું, સ્વેતારીને નહીં છોડું. આનંદમાં રહેવું, સુખિયા રહેવું. એ કેપ કાંઈ માટે રાખવું આત્મામાં કે આપણે કોણ મળ્યા છે, આપણે કોણ છે. ગિરીશ ભગત આપણે શું કરવાનું છે એ ભૂલાવું ન જોઈએ. ભલે હૃદયની ચાણી ઉતારવા જાઓ, પણ આ ભૂલાવું નથી. ક્યાં ગયા ગીત ભગત? તો કે હૃદય ચાણી ઉતારી. કેટલા હૃદય અમદાવાદ દ્વારા ખોલાવ થઈ કારીગર. પણ આ વાત ભૂલાવી ન જોઈએ. જગત દિવાર બધાને હોય, બરાબર. મારે ની કુરિયર સર્વિસ છે. જગતમાં આવ્યા એટલે કામકાજ તો કરવો પડે, પણ ભગવાનની પ્રાપ્તિ થઈ પછી આપણું જીવન બદલાઈ જાય કે વાહ ભગવાન, વાહ કેવી કૃપા કરી. હવે વિચાર એને કઈ બાકી રહ્યું, એ ભક્તોને બાકી રહ્યું. ગીરાગઢના ભગવાનજી ભગત એ પણ અહીંયા હતા. બરાબર, પહેલી વાર ગયા હતા. હું અમદાવાદ લાલજી ભગત, મોહન રામણ, એ પહેલી વાર ગયા અને ભગવાને લીલા કરી દર્શન આપ્યા. ઓલા બધાને નિશ્ચય થઈ ગયો સાક્ષાત ભગવાન પોતે બોલ્યા, સૃષ્ટિના કરતા હરતા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ તમારી સામે ઉભા છે. આમ ઓળખાણ રાખીને ભજન કરજો. વાદ વિવાદમાં ન પડવું. હું વાદ વિવાદ કરે તો ભજન ન થાય. મારે તમારી નિંદા કરવી પડે, તમારે મારી નિંદા કરવી પડે. વાદ વિવાદ થાય ને, પેલા ભાઈની જેમ પગ ખંજૂરો પડે. ભગવાનનું ભજન ચૂકી જવાય, બીજે માર્ગે વળી જવાય. એટલે ભગવાન કહીને ભગવાન રાજી થાય, કૃપા કરે. આવો રૂડો અવસર ભગવાને આપ્યો કે ભક્તિદાન મેળવી લેવું તો મુક્તિ મળે. ભક્તિ મળે તો મુક્તિ મળે. તો કઈ ભક્તિ? તો કે પ્રગટની ભક્તિ, સાક્ષાત ભગવાનની ભક્તિ છે. એની સમાન એકે ભક્તિ નથી. આ કથામાં આ બધા દાન તો કેટલા આપ્યા. તો ભગવાન કે ભગવાનની પ્રાપ્તિ થઈ જાય, છેલ્લો જન્મ થઈ જાય એ શ્રેષ્ઠ દાન બધા છે. મુક્તિદાન બધાથી શ્રેષ્ઠ. જેવા અનાદિ કૃષ્ણ નારાયણ એ ચારણ દંપતીને તીર્થરૂપ કરવા માટે ભગવાન પોતે અહીંયા પ્રગટ થયા. અનાદિ તીર્થ નારાયણ. બોલો અનાદિ તીર્થ નારાયણ ભગવાન કી જય. બ્રહ્માજીના 23મા વર્ષમાં બધા બ્રાહ્મણો કેવળ ધર્મ કર્મ કાંડી શુષ્ક જ્ઞાન વાળા હતા. ભક્તિ ને ઉપાસના દેવ મંદિરની સેવાથી રહિત હતા. ત્યારે ડૂબડા થયેલા ભક્તિ દેવી ધર્મદેવ પાસે આવ્યા, પુરુષોત્તમ નારાયણ પાસે આવ્યા અને કહ્યું, પ્રભુ ભક્તિ વિના મોક્ષ નથી. તમે પ્રગટ થશો તો ભક્તિ થશે, ભક્તિ મળશે. તેથી પ્રભુએ શંકર ભગવાનને પૃથ્વી ઉપર મોકલા. શંકર પાર્વતી જંગલના જોગીનો વેશ લઈ
બ્રાહ્મણો પાસે ગયા. બ્રાહ્મણોએ શંકરને જાણ્યા નહીં, ઓળખા નહીં. ગાંડા માણસે જાણી અને શંકરને પથ્થર મારીને પાણા માર્યા શંકર ભગવાન. બ્રાહ્મણો એટલે શિવની પૂજા કરતા હોય, શિવલિંગની પૂજા કરતા હોય, ઓમ નમઃ શિવાય બોલતા હોય, મંત્રનો જાપ કરતા હોય. પણ શંકર ભગવાન સ્વરૂપ બદલાવીને આવ્યા ને બધા પાણી આપો. આ બધી વાત એવી છે, ભગવાન રૂપ બદલાવીને એટલે કે આ ભગવાન થોડો આને કાં શંકર થોડો કહેવાય. શંકર ભગવાને પાણી માર્યા. વિચાર કરો, બ્રાહ્મણો પાસે બીજા કોઈ નહીં, પટેલ કે કડિયારો નહીં, આયરો નહીં, બ્રાહ્મણો માર્યા. આ લીલા ભગવાનની છે, ભગવાન ઉપદેશ દેવા માટે આવ્યા. ખૂબ માર્યા. તેથી સતીએ શ્રાપ આપ્યો, તમે કેવળ કર્મકાંડ જાણો છો, પણ સંત યોગી ભક્તોનો મહિમા જાણતા નથી. માટે જાઓ, બધા મરી જાઓ. જેને મારા પતિને પથ્થર માર્યા એ બધાનું મૃત્યુ થાય. બ્રાહ્મણો મીંડા પડવા. સતીનો શ્રાપ. પૂરીને ઉગતો બંધ કરી દીધો કે જેવી તે વાત છે. બધા ભાઈઓને ભાઈ બનાવી દીધા કે જેવી તે વાત છે. બની અત્યારે કોઈ માની ન યુગ જમાનામાં ભગવાન જેનામાં શક્તિ આપે ને બધી ધારે કરી હતી. પણ એમ ભગવાન કે યુગ પ્રમાણે, સમય પ્રમાણે બધી શક્તિ ભગવાન આપતા હોય, દિવ્યતા આપતા હોય. એની પાછળના રહસ્ય હોય. પછી આપણે સમજાય કે આમ કેમ થયું. તો જગત આખાને ભગવાનને સમજાવું હતું. અનાદિ સ્ત્રી પુરુષ અવતાર લીધો. અડધા સ્ત્રી ને અડધા પુરુષ, એ બે એક જ છે. વાત કરીને આપણે એક મગની બે ફાંટ કરી તો કેને નાના મોટા પૈસા. એક જ મગ છે, બે ની ફાંટ કરી. સ્ત્રી કયો તો ભલે, પુરુષ કયો તો ભલે, બે ભગવાનના દિવ્ય રૂપ છે. ભગવાનના નારાયણના બે સ્વરૂપ છે. એ વાત સમજાવવા માટે ભગવાનને લીલા કરી. વિચાર કરો, એવા ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ. શંકર ભગવાનને મોકલા, બ્રાહ્મણોને સમજાવવાનું. બીજા કોઈ માને કે ન માને કે નક્કી નહીં. તો શંકર ભગવાનને કહીએ એટલે માનવું પડે ને. તો શંકર ભગવાન પોતે બોલ્યા. શંકર ભગવાને ઓળખા નહીં, પાણે માર્યા. પાર્વતી માતાએ શ્રાપ આપ્યો. બધા ટપોટપ બ્રાહ્મણ મીડા હુવા. તો સાચું કહો, રામા થઈ ગયા, બધાના પ્રાણ વયા ગયા. તે બ્રાહ્મણના જે બાયુ હતા ને એ બધા આવ્યા, જોડીને આવ્યા કે હવે અમને રોટલા કોણ ખવડાવે? આ બધાને તમે ઉગડી દીધા, રોટ માગવા કોણ દીશે? સીધું માગવા કોણ દીશે? તો બહુ તમે ખોટું કહ્યું કે આકાશવાણીથી ભગવાન બોલ્યા, અનાદિ કૃષ્ણ ભગવાન બોલ્યા કે તમે જેને પથ્થર માર્યા છે ને એની પૂજા કરો. જેને તમે પથ્થર માર્યા છે એની પૂજા કરો. હું ભગવાનને સંતોનો મહિમા સમજાવવા માટે આ લીલા કર્યા. શંકર ભગવાનની પૂજા કરી, બાઈની પૂજા કરી, બધા બેઠા થયા, બ્રાહ્મણ બેઠા થયા. ત્યારે ભગવાન પોતે કહે આજ પછી ભગવાનનો મહિમા તમે ગાઓ, ભગવાનની ભક્તિ બતાવો, દેવ મંદિરમાં સેવા બતાવો, આવા સત્કાર્ય બતાવો. કે આપણું ખીચું ભરાય એવું જ નથી કરવાનું. આપણું ખીચું ભરાઈ જવું. કીધું એમ સ્વાહા. આ બ્રાહ્મણ ઈ મહિલા હતા બધા. એટલે ભગવાને મોકલા, બધા શંકર ભગવાન મોકલા. અને સમજાવો તમે જે ધર્મ, આપણો વેદ ધર્મ શું કહે છે એમાં એને સ્થિર કરો. ભક્તોનો મહિમા જાણતા નથી, યોગીઓનો મહિમા જાણતા નથી, સંતનો મહિમા જાણતા નથી. માત્ર કર્મકાંડ જાણો છો. માટે જાઓ, બધા મરી જાઓ. વિપ્ર પત્નીઓએ પ્રભુ પાસે પ્રાર્થના કરી, હે પ્રભુ, અમે કેમ જીવીએ? ત્યારે પ્રભુ કહે, જેને તમે પથ્થર માર્યા છે એની પૂજા કરો. ત્યારબાદ સર્વ બધાએ શંકરની પૂજા કરી, આરતી કરી, સ્તુતિ કરી. શંકર ભગવાન અને પાર્વતી માતા પણ પ્રગટ, મૂળ સ્વરૂપ ધારણ કરી અને પ્રગટ થઈ બધાને દર્શન આપ્યા. ત્યારે બધા બહુ રોયા. તો આપણા ઈશ્વરને આપણે પણ અમે આ યુગ એવો સમય એવો જગતમાં ભગવાન આવે ને આપણે ઓળખીને છીએ. એ રામ આવ્યો હોય આપણે કે આને કે રામ થોડો આવા હોય. યુગ પ્રમાણે અવતાર લઈએ, સ્વરૂપ લઈએ. અત્યારે આવે તો આપણા જેવડા થાય અને આપણા જેવડા થયા. રામી જતા પત્ર મળી કુમાર એક ભગત હતા, ટંકારાના રામ મંદિરના પૂજારી હતા, જગદીશભાઈ વધેરામ કુબાવત.
ગોવિંદ મારે ભેગા રહેતા હતા. પોલીસનું ચેકિંગ આવ્યું ને, મારે પલંગ નીચે હપ્તાઈ ગયા તો બચી ગયા. પરદેશની વાત, દુબઈની વાત કરો. સવારે જાગીને જોઈ મારે દર્શન કર્યા. ગોવિંદ મારે તમારા પલંગ નીચે હું હતાઈ ગયો ને બચી ગયો. કેટલી પકડી ગયા એટલે ઇન્ડિયા ભેગા કરતી વાણમાં બે જાઓ તો પગાર પાણી બધું બાકી હોય. મૂર્તિ એમ જોયું મહારાજ, આ મૂર્તિ ચીનવાળી મૂર્તિ હતી મંદિરમાં. એ કે આ ગુરુના હાથમાં ધનુષ પણ છે. ધનુષ પણ તો મારા રામનું છે. મેં કીધું તમારા રામ ને અમારા શ્યામ એ છે. રામ કયો, શ્યામ કયો, ઘનશ્યામ કયો, એ મહારાજ પોતે છે. વાત કરી મને કંઠી પહેરાવો, મને કંઠી પહેરાવો. કંઠી પહેરી દીક્ષા લીધી. બીજા ટંકારના 3-4 જણા બીજા બધા દીક્ષા લીધી. અમે ગોવિંદ મહારાજે વિચાર કર્યો કે ભક્તો તો નવા ભગવાનના થયા, ભગવાનને રક્ષા કરી પણ આપણે સેવા કરવી જોઈએ. એટલે મહારાજે મેં ખોટું કીધું, મારે 500 રૂપિયા જુનાગઢ મોકલવાના છે ગુરુની સેવા કરવી. તો મારે કે મારે 500 મોકલવાના. ઓલા લાલભાઈ કે મારે 500 મોકલવાના. ઓલા 4 નવા ભક્તો થયા ને કે આપણે 500 લખો, ભગવાનની રક્ષા કરી ને તો મારે પગાર બધું જોઈ જાય. વાણમાં બેહારી, હું તો બેહારી ઇન્ડિયા ભગવાનને બચાવ્યા છે. કાગળ લખ્યો જુનાગઢ. બધા ટપાલ લખો, બધાને આશીર્વાદ પત્ર જિંદગીમાં આપણે સાંભળો સાચવી રાખીએ. એક ટપાલ લખ્યું તો બધાને આશીર્વાદ એકમાં આવી જાય. બધાને નોકરી કે ટપાલ બધા લખી મારે બધાને આશીર્વાદ આવ્યા ભગવાન. એમાં જગદીશ વજેરા કુબાવત, રામ મંદિરના પૂજારી, ચોરાના પૂજારી ટંકારામાં. પટેલનો ચોરો કહેવાય, લીમડાવાળો ચોરો કહેવાય. અમે ઘરે જઈએ ભગવાનનો પત્ર આવ્યો જુનાગઢ. રામ રામ જય શ્રી રામ, રામ રામ જય શ્રી રામ, હૃદયમાં વૈસા છે રામ, તે પ્રગટ રામને ઓળખીને ભજન કરે. પત્ર ભગવાન, તે પ્રગટ રામને ઓળખીને ભજન કરે. કેવા શબ્દો મૂક્યા? હૃદયમાં વૈસા તે રામ, રોમમાં વૈસા તે રામ, તે પ્રગટ રામને ઓળખીને ભજન કરે. પોતાની વાત કરી. એ જ રામ અત્યારે જગતમાં આવ્યા છે. એના હાથમાં ધનુષ્ય બાણ છે, ત્રિશુલ છે, ધજા છે. એ ધનુષ્ય બાણ જોઈને ભગવાનને રામ માન્યા. એ ભગત અને કાગળ લખ્યો, સેવા મોકલાવી, ભગવાન આશીર્વાદ આવ્યા. વિચાર કરો, બહુ સાબિત કરી ગયા. હવે ટંકારા ગયા ને 10 વર્ષે ટંકારા ગયા, 10 વર્ષ નૌકા પડ્યા, 10 વર્ષ કેટલા ભક્તોને 20 વર્ષ. તો ભગવાનને કોઈ ભૂલ્યા ન જાઓ. આ તો સત્સંગનો રંગ લાગ્યો હતો અને ભગવાનની ઓળખાણ આ જીવમાં થઈ હતી ને, કોઈ ભૂલ્યા નતા. 20 વર્ષે એક ભગત ભેગા થયા તો ભગવાન નહોતા ભૂલ્યા હો. કે જે ભૂલાય છે કે આ જમાનામાં ભૂલાય છે કે આ શરીર છે મનુષ્ય શરીર ત્યાં સુધી નહીં ભૂલાય. એવા પરચા ભગવાન આપ્યા છે પરદેશમાં. તો ભલે માતાજીના ભૂવા બધા હતા પણ ભગવાન એવી લીલા કરી, એવી કૃપા કરી, ભગવાન મળી ગઈ, પ્રાપ્ત થઈ. કેમ? ભક્તોનો યોગ. ભક્તો ભેગા રહેતા હતા, ભેગા જમતા હતા, રોજ ભજન કીર્તન ભેગા બેસતા હતા. શું વિચાર કરે? આ લોકો વાતો કરે કે આ જ ઘરમાં હું હારે રહું છું તો મને કઈ ભગવાન નથી દેખાતા. આ બધા કે ગુરુ આજે આવ્યા હતા, આજ ગુરુ આમ દર્શન આપ્યા, આમ દર્શન આપ્યા, વાતો કરે. આ નકલી કેવળ વાતો કરે, નકલી ખાલી વાતો કરે. કે હું મારું મન નું દેખાય, મને ખબર પડવી જોઈએ ને. આ સિણાઈ ગામનો આવ્યો સૌ શામજીભાઈ, સિણાઈ ગામના શામજીભાઈ, એ ભક્તો ભેગા રહેતા. ભક્તો બધા વાત કરે ને એ ન મનાય કે આ બધું આવું કઈ હોય જ નહીં. અનાદિ કૃષ્ણ ભગવાન એવી લીલા કરી, કુંવળી ધામમાં મંદિરનું ખાત શિખર ઉપરનું મુહૂર્ત ઉપસ્થિત. એટલે ભગવાનજી રાજા બધા ભક્તો અહીંયા ગયા મુહૂર્તમાં. આવ્યા ભગવાન, દરજે ખતરે, રૂમનો દર ખતરાયો. ભગતે ખોલ્યો, જોયું તો મહારાજ થોડા ફોટા આલ્બમ જોયા હોય ને, આપણે મહારાજને ઓળખી ગયા. એટલે આપણે અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે? ભગવાન જય અનાદિ કૃષ્ણ નારાયણ. બોલો ભાઈ બોલે સમજીભાઈ સુનાઈનો જય અનાદિ કૃષ્ણ નારાયણ. તમારા ભક્તો અહીંયા રહેતા હતા, આ રૂમમાં ક્યાં ભક્તો ક્યાં છે બધા? મારી ભાઈ તમારા ભક્તો દેશમાં ગયા, ત્યાં મંદિરનું મુહૂર્ત છે ને, મુહૂર્તમાં ગયા. શામજીભાઈને વિચાર આવ્યો કે આ ભક્તો કોઈ હાજર નથી, હું જો ગુરુને એરપોર્ટ સુધી મૂકી આવું તો ખરો. એરપોર્ટ મૂકવા માટે રૂમમાંથી ભેગા હાલ્યા, 100 ફૂટથી લાંબા હાલ્યા ગયા. બે રૂમું કંપની વાળાની રહેવાનું.
પૂરી હાલતા ગયા વિચાર કરે કે અહીંયા એટલો બધો વિરોધ છે કે આપણે જેટલા દયાળુ છે ને એવા દયાળુ દુનિયામાં કોઈ નથી. આખી દુનિયામાં ફરો, આપણે કાઠિયાવાડમાં કચ્છમાં જે દયાળુ જે છે ને આપણા હૃદયમાં દયા ક્યાંય નથી. એટલે અહીંયા આવ્યા કેવી રીતે? એટલો બધો વિરોધ કે પરમાર્થ હોય કે કઈ ચોકડી હોય, ભગવાનનો ફોટો હોય ને એ કચ્છમાં તમે બહાર નીકળો ને એટલે કચ્છમાં ચોકડા મળે, મોટી સ્કેચ પેન હોય ને એ ચોકડા મળે, ભગવાનનો ફોટો ચોકડા મળે, ન લઈ જવા. પણ તમે એમ કહો માતાજીનો ફોટો એમ કહ્યું મારી મધર તો જવા દે, મારી ફાધર મારા પપ્પા છે એમ કહ્યું તો જવા દે, ભગવાનને ફોટાને જવા દે. જો ભગવાન એમ કહ્યું ગોડ છે આમ છે તેમ છે ચેક ચોકડો ન લાવું મુસલમાન ગણતું. એટલો વિરોધ. અને આ અનાદિ કૃષ્ણ ભગવાન આવ્યા કેમ? એના પ્લેનમાં આવ્યા કેમ? 3 કિલોમીટર અંદર ટાપુ મોટો, દરિયો ટપીને જવું પડે, પ્લેનમાં જવું પડે ટાપુમાં, તેલના કુવા બધા. અહીંયા ગુરુજી અહીંયા આવ્યા કેવી છે? વિચાર પડી ગયો. ભગવાન તો પ્રાઇવેટ પ્લેન હોય ને અને ખબર ન વિચાર. એરપોર્ટ સુધી મૂકી આવું એમ રસ્તામાં 100 ફૂટ ભેગા હેલા, મારે હાથ પકડીને રહ્યો. મારી ઉંમર મોટી હતી ને, હાથ પકડતા રાખતા 100 ફૂટ હાલે આમ જોયેલ કોઈ ન મળે. હું સમજી વાત કરી શું કે લીલા એની છે સાક્ષાત મારી યારે જયનાથ કૃષ્ણ કર્યા. 100 ફૂટ હું ભેગો હાલ્યો. તે દિવસથી મને નિશ્ચય થઈ ગયો ખરેખર ભગવાન આ ભક્તોને દર્શન દેવા આવતા હશે, પણ મેં ભગવાનની શરણાગતિ લીધી નથી ને, હું ભગત બહેનો નહોતો ને, એટલે મને દર્શન ક્યાંથી આપ્યા? અત્યારે આટલા બધા બેઠા છે ને આમાં, એને દર્શન દેવા હોય ને તો ભગવાન ચંદુભાઈ દર્શન દી આપી ન દેખાય. બોલો આ ચંદુભાઈ બેઠા ને માંગરોળના, જુનાગઢથી નજીક પડે માંગરોળ, એને દર્શન દઈએ ભગવાન આપ ન દેખાય. શું ભગવાનની એવી લીલા છે, જેને દર્શન આપવા હોય એને દર્શન દે, બીજા ન સમજાવી નહીં થાય, કાંઈ દેખાય નહીં. આ કૃપા થઈ ગઈ. શામજી ભગત દીક્ષા લઈ બીજા ભજન કરે, ઓમ અનાદિ કૃષ્ણ, ઓમ અનાદિ કૃષ્ણ. વિચાર તો કરો, આ ભક્તો નહોતા, ભક્તો ખાલી ભેગા રહેતા હતા તો ભગવાનની કેવી કૃપા કરી, એનો ઉદ્ધાર કરી દીધો. સત્ય કેવી કૃપા છે મહારાજ. એમ પરદેશમાં ખૂબ કૃપા કરી છે, અનેક ભક્તો થયા. આ રીતે ભગવાને પોતાનો પ્રતાપ વાપરો ડગલે ને પગલે, અને ભક્તો જાગતા કે ઓહો આવા ભગવાન, આવા મહારાજ. ભક્તોને સુખ આપ્યું તો ભક્તોના જોગમાં જે હતા ને બધાને સુખ આપ્યું. બધા ગુલાબની કાપડી માગે પ્રસાદી આપો, ગુરુનો કાગળ આવ્યો ને પ્રસાદી આપો. લાલજી ભગત અમદાવાદથી ઓક્સિજનનો બાટલો ખંભે રાખી અને મોટી પાઇપલાઇનમાં ઉતરે, ભેગું ઓક્સિજન આપી બેભાન થઈ જાય. એવી મહેનત કરી અને પૈસા કમાય અને અમદાવાદમાં એક જમા એવા મળી ગયા, ભગતના પૈસામાં જાય 5,000 લાવો, 5,000 વ્યસનવાળા મળી ગયા. વ્યસનવાળા ઘરે જાય એટલે ભગતના ઘરના 2,000 આપે, કજિયો મટી જાય. છોકરીને હેરાન કરે, દીકરીને હેરાન કરે. 2-3 વાર 4 વાર કેટલી વાર થયું. એકવાર પૈસા ઘરમાં નહોતા ને, દીકરીને મારી, બહુ દુઃખ થયું. દીકરી આવીને વાત કરી કે મારે અહીંયા નથી જાવ, જ્યાં રૂપિયા લઈ આવો જાઓ. રૂપિયાથી મતલબ બીજું કાંઈ નહીં. શું જો વ્યસન એવું થઈ ગયું, વ્યસન થઈ ગયું ને એવું, અને રાતે હોઈ ન ગયો. બહુ અતિ થયું ને એટલે ભગત અમને વાત કરી. એક દિવસ કાગળ બતાવ્યું, વાત કરી. મને શાંતિભાઈ મારે આ ભગવાનનું ભજન કરવું છે. વૈરાગ લાગ્યો કે હું આવી એ રીતે મોતને મૂકી અને આવા ડેન્જર કામ કરું અને મારા પૈસા જે આવે એને મારા ઘર ગમે દારૂ ખાય. બોલો દારૂ પૈસા નાખે, નો પૈસા દઈએ છોકરીને હેરાન કરે. આવું દુઃખ છે એને કેવું. મેં ભગત આપણે ભરત બોલે ટપાલ લખા દીક્ષા લઈ લીધી હતી લાલજીભાઈ અહીંયા ત્યારે ભગવાન કાગળ મળી અમદાવાદ જાય ગઈ. લાલજી મોહન રામાણી સહપરિવારે દીક્ષા લીધેલી જ છે એવું લખ્યું. એ ગુરુના મુક્ત તો લખ્યું હોય દીક્ષા લીધેલી જ છે. અમદાવાદ જાય ગઈ
કાગળ લીખો ભગવાન, જુનાગઢ ટપાલ લીખ, બધી વિગત લીખ, આવી આવી તકલીફ છે, મારા તમે દયા કરો મારા ઉપર. બે ટપાલ હાઈ આવી, એક અમદાવાદથી આવી, એક જુનાગઢથી આવી. એટલે બધા ભેગા રૂમમાં ભેગા રહી, કોઈ જ મારે બધા આવ્યા ભગત, ઘોડા ભગત બહુ ઘોડા. મને કે ભગત કઈ ખોલું? એમ જુનાગઢ વાળી ખોલો, જુનાગઢ વાળી ખોલો એટલે આપણે પ્રસાદી મળે, ગુલાબની પાંખડી મળે એમાંથી. પણ ઘરવાળી ખોલો તમને ખબર હોય શું રામાયણ લખ્યું હતું, આમ થયું તેમ થયું, ઓમ થયું આમ થયું, કેટલી માથા પર લીખી. મેં એ નથી ખોલ્યું, ભગવાનની ખોલો. ભગવાનની ટપાલ ખોલી ને ભગવાન લખ્યું, ગુલાબ પાંખડી પ્રસાદી ખાઈજો, તમારી અરજી ભગવાને સ્વીકારી છે, તમારા કાર્ય બધા સારી રીતે સફળ થઈ જાઓ, આશીર્વાદ આપીએ છીએ, ગુલાબ પાંખડી ખાઈજો. ઘરની ટપાલ ખોલી ને તો આપણી દીકરીને એ જમાઈ હેરાન કરતો ત્યારે છૂટાછેડા થઈ ગયા છે, અને નવે ભગવાનના ભક્તિવાળા બહુ ભગત મળી ગયા છે, ને આપણે મહારાજની મૂર્તિ લઈ ગયા ઘરે પૂજા કરવા, અને લાલજીને પગે લાગવા રોજ આપણી ઘરે આવે છે. બધું હારવાના થઈ ગયા છે. હવે તમે કાંઈ ઉપાધિ કરતા નહીં, હવે અહીંયા રોકાજો અને કમાઈજો, આવતા નહીં. તમે વહી જાઉં છું ભગત કે આવું કઈ દુઃખ છે, તો ભગવાને હાથ ધરી લો. શ્વેતાયને જાયલો છે મારો હાથ, બીક